મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ કડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણના ભાગરૂપે તેમણે લોક દરબાર યોજ્યો હતો, જેમાં નગરજનોએ ટ્રાફિક ચોરી અને રોમિયોગીરી જેવી સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી। જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મહેસાણા જિલ્લામાં વાર્ષિક નિરીક્ષણ ચાલી રહ્યું છે। થોડા દિવસો પહેલા ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા મહેસાણા હેડક્વાર્ટર ખાતે જિલ્લાનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું। જિલ્લાભરમાં કુલ 13,230થી વધુ દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। દીકરીના જન્મનું પ્રમાણ વધારવા અને શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના રાજ્ય સરકારના આશયને આ યોજનાથી સ્પષ્ટ સફળતા મળી રહી છે। ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે દીકરીઓના જન્મદર વધારવા, શાળાઓમાં દીકરીઓની સંખ્યા અને હાજરી મજબૂત કરવા અમલમાં મુકાયેલી વહાલી દીકરી યોજના મહેસાણા જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર શરદ ત્રિવેદીના જણાવ્યા મુજબ જિલ્લામાં વહાલી દીકરી યોજનામાં કુલ 14,000 દીકરીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જેમાંથી મહેસાણા જિલ્લામાં 13,830 લાભાર્થીઓને મંજૂરીના આદેશ આપવામાં આવ્યા છે। પાલનપુરમાં 20 ડિસેમ્બરની સાંજે થયેલી યુવકની હત્યામાં પોલીસે 10 ટીમ બનાવી 6 આરોપીને ગઈકાલે ધરપકડ કરી છે, જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આજે મુખ્ય આરોપી લાલો માળી સહિત 6 આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જોકે પોલીસ દ્વારા આરોપીને લાકડીઓથી માર મારતા વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે। પાટણ નગરપાલિકાએ શહેરના મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વજન કાંટા જપ્ત કરી દંડ વસૂલવામાં આવ્યો છે। લાંબા સમયથી પાટણ શહેરના વ્યસ્ત મેન દરવાજા અને બગવાડા દરવાજા વિસ્તારમાં લારીઓના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। નગરપાલિકાએ અગાઉ લારી ચાલકોને પોતાની લારીઓ નિર્ધારિત પાટાની અંદર રાખી રસ્તો ખુલ્લો રાખવા સૂચના આપી હતી। પાટણ શહેરના ખાટકીવાડામાં આવેલા 50 જેટલા કતલખાના અને મટન શોપને 31 ડિસેમ્બર સુધીમાં બંધ કરી સીલ કરવાની મુદત નજીક આવી રહી છે। કાર્યવાહી ટાળવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે સમય આપવા વેપારીઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે। ત્યારબાદ વેપારીઓએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરાલબેન ઠાકર સમક્ષ પણ રજૂઆત કરી વધુ સમય માંગ્યો હતો। વેપારીઓએ 2021ની કતલખાના સંબંધિત PIL અંગે હાઈકોર્ટમાં વચગાળાનો હુકમ ચીફ ઓફિસરને વચાવ્યો હતો, જેને લઈ તેમણે અભ્યાસ કર્યો હતો।